નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી. વાત કરીએ તો જામનગરના મિયાત્રા ગામે સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર ખાતે બીડ મલ્ટીપ્લિકેશન ફાર્મનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી બોડી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાત કરીએ તો જામનગર જિલ્લાના મિયાત્રા ગામે આવેલ સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર ખાતે નિર્માણ કરવામાં આવેલ બીડ મલ્ટીપ્લિકેશન ફાર્મનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આ પ્રસંગે મંત્રીએ સાથે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન તેમજ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ગૌ સેવા અને ગૌ સંવર્ધન એટલે આપણા જીવનનો મુખ્ય ભાગ હતો, પરંતુ સમય જતાં જ પશુપાલનથી આપણું અંતર વધતું ગયું અને જેના પરિણામે આજે કુપોષણ જેવા દૂષણનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરીથી પશુપાલન અને ગૌ સેવા તરફ વળવા આહવાન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે પણ ગૌ સંવર્ધનના મહત્વને સમજી પશુપાલનના નામે નવીન વિભાગ શરૂ કરાયો છે. તમામ પ્રકારના પશુઓનું રક્ષણ અને સંવર્ધન થાય તે માટે 13,000 કરોડનો પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યો છે. પરિણામે આજે પશુઓને ફ્રીમાં વેક્સિન તેમજ 1962 પશુ એમ્બ્યુલન્સ તેમજ પશુ દવાખાના સહિતની સુવિધાઓ દેશના ખૂણે ખૂણે મળતી થઈ છે. ભારતના અર્થતંત્રના કેન્દ્ર બિંદુમાં આગામી સમયમાં ગૌ માતા હશે તે બાબત નિશ્ચિત છે. તે પણ તેઓએ ઉમેર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ગૌ સેવાની ભારત સરકાર નોંધ લે અને સન્માનિત કરે. ગૌ સંવર્ધન માટે ખૂબ મોટી બાબત છે. એનડીડીબી અને ભારત સરકારના સહયોગથી નિર્મિત આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા 2 કરોડ જેટલી સબસિડી અપાય અને આજે આધુનિક ટેકનોલોજીથી યુક્ત સૌ પ્રથમ બીડ મલ્ટીફિકેશન કેન્દ્ર દેશને મળવા જઈ રહ્યું છે. આ સ્થળ ગૌ સેવાની સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસે છે. તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ માટે હર હંમેશા તૈયાર છે. આ પ્રસંગે અગ્રણી જીતુભાઈ લાલ, રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કથળા, મુળુભાઈ તેમજ પાલાભાઈ તેમજ મેરામણભાઈ તેમજ ગૌશાળાના સંચાલક ધર્મેન્દ્રભાઈ તેમજ મિતેશભાઈ તેમજ સીઆર જાડેજા તથા બહોળી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જે કે ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.